People in India celebrate Independence Day with immense delight and enthusiasm regardless of their religion, culture or custom. ભારતના લોકો તેમના ધર્મ, સંસ્કૃતિ કે રીત રિવાજોને ધ્યાનમાં લીધા વિના અત્યંત આનંદ અને ઉત્સાહ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. India celebrates Independence Day on August 15th each year since 1947, when our nation gained independence from British domination on this day. Over 2 centuries after slavery began. ભારત 1947થી દર વર્ષે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. આ એ જ દિવસ છે જ્યારે ગુલામીની શરૂઆત થયાના 2 સદીથી પણ વધુ સમય બાદ આપણા દેશે બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા મેળવી હતી. All government and private schools, offices, colleges, universities, educational organizations, businesses and so forth are closed on this national holiday. આ રાષ્ટ્રીય રજાના દિવસે તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કચેરીઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સંગઠનો, વ્યવસાયો વગેરે બંધ રહે છે. Students in all schools, colleges and other educational institutions celebrate it with great enthusiasm. તમામ શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવે છે. During celebrations, they take part in and give performances in theatre, dancing, singing, playing video games indoor and outdoors, cultural events, quiz contests, award distributions and more. ઉજવણીઓ દરમિયાન તેઓ નાટક, નૃત્ય, ગાયન, ઘરની અંદર અને બહાર વિડીયો ગેમ્સ રમવી, સાંસ્કૃતિક કાર્યક્રમો, ક્વિઝ સ્પર્ધાઓ, પુરસ્કાર વિતરણ અને અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લે છે તથા રજૂઆતો કરે છે. The chief guest or school principal raises the national flag first, followed by a march past and a procession through the streets as the national anthem is played on the flute and drum. સૌપ્રથમ મુખ્ય અતિથિ અથવા શાળાના આચાર્ય રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. ત્યારબાદ માર્ચ પાસ્ટ અને શેરીઓમાં સરઘસ નીકળે છે, જ્યારે વાંસળી અને ડ્રમ પર રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. The Indian government hosts a grand celebration event at the Rajpath, India Gate in the national capital, New Delhi, where people from all walks of life come to hear our Prime Minister's patriotic address. ભારત સરકાર દેશની રાજધાની નવી દિલ્હીમાં આવેલા રાજપથ અને ઇન્ડિયા ગેટ ખાતે એક ભવ્ય સમારોહનું આયોજન કરે છે, જ્યાં જીવનના વિવિધ ક્ષેત્રોના લોકો આપણા વડાપ્રધાનનું દેશભક્તિપૂર્ણ સંબોધન સાંભળવા માટે આવે છે. By commemorating this occasion, we pay tribute to all the wonderful people who gave their lives, as well as the lives of those they loved to help India become an independent nation. આ પ્રસંગની ઉજવણી દ્વારા અમે તમામ મહાન વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ, જેમણે ભારતને એક સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવામાં મદદ કરવા માટે પોતાના તેમજ પોતાના પ્રિયજનોના પ્રાણનું બલિદાન આપ્યું હતું. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.